નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં કારનો કાચ તોડી 1.50 લાખની ચીલ ઝડપ। કારમાં મૂકેલા 1.50 લાખની કાચ તોડી તસ્કરી કરી તસ્કરો ફરાર। તસ્કરોની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ। રક્ષાબંધન પર્વે ભરૂચની કલરવ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ બનાવી અવનવી રાખડી। અત્યાર સુધી 3000 આકર્ષણ જન્માવતી રાખડીઓનું હાથોહાથ વેચાણ। ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા આધુનિક સુવિધાથી સજ્જ। રેસ્ક્યુ ટેન્ડર, બોટ અને રોબોટ આગ, અકસ્માતો અને આકસ્મિક ઘટનામાં રાહત બચાવ માટે સક્ષમ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગમાં રહેલા 1.50 લાખ રોકડાની ચીલ ઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જીઆઈએલ કોલોની પાછળ આવેલ આકાશગંગા સોસાયટીમાં રહેતા હર્ષ નરેશ કામાભાઈ પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે। જો ગત રોજ પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં રોકડા 1.50 લાખ રૂપિયા લઈ પોતાની 4વ્હીલર ગાડી નંબર MH02DS2585 લઈ ઓફિસમાં ગયા હતા। જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકા પાસે કંપનીમાં ગયા હતા અને ગાડી કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી। તે દરમિયાન ગઠિયાઓ ગાડીના કાચ તોડી અંદર રહેલ 1.5 લાખ રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા। ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે। ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કહેવાય છે ને, ખોડ તેની જોડ નહીં। માનસિક વિકલાંગ બાળકો સહાનુભૂતિ અથવા દયાની દ્રષ્ટિથી જોવામાં આવતા હોય છે, પણ ભરૂચમાં બાળકો રક્ષાબંધનના પર્વ દરમિયાન રાખડી બનાવી સારી આવક મેળવી રહ્યા છે। 75 બાળકો એક મહિનામાં 3000 કરતાં વધુ રાખડીઓનું નિર્માણ કરી વેચાણ માટે મૂકતા હાથોહાથ વેચાઈ રહી છે। બાળકો આ પ્રવૃત્તિઓ થકી પગભર થઈ રહ્યા છે। ભરૂચની કલરવ સંસ્થામાં 75 માનસિક વિકલાંગ બાળકો વોકેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ બાળકોને સિઝન અને તહેવાર અનુસાર અલગ અલગ ચીજવસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે। આગામી સપ્તાહે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે। આ તહેવારોની ઉજવણી બહેન ભાઈને રાખડી બાંધીને કરે છે। રક્ષાબંધનની ઉજવણી માટે કલરવના 75 બાળકો એક મહિનાથી રાત દિવસ એક કરી આકર્ષક રાખડીઓ બનાવી રહ્યા છે। ઓછી સમજ અને એકાગ્રતાના અભાવ છતાં બાળકો ધીમી ગતિએ પણ આકર્ષક રાખડીઓ બનાવી રહ્યા છે। કલરવના સંચાલકો અનુસાર બાળકોએ બનાવેલી 3000 રાખડીઓ હાથોહાથ વેચાઈ ગઈ છે। કલરવના બાળકો કોઈપણ મશીન કે રેડીમેડ આર્ટિકલના ઉપયોગ વિના જાત મહેનતે દોરા ગૂંથી અને સુશોભનની ચીજો ચોંટાડી રાખડીઓ બનાવે છે। બાળકો રોજથી 25 થી 50 રાખડીઓ બનાવે છે। આ રાખડીઓ તૈયાર થાય તેમ સ્ટોલ્સ અને પ્રદર્શનોમાં વેચાણ માટે મોકલાય છે, જેને પ્રજા તરફથી ખૂબ સારો આવકાર પણ મળી રહ્યો છે। માનસિક વિકલાંગ બાળકોને દયા નહીં પણ પ્રોત્સાહનની જરૂર હોવાની કલરવ સંસ્થાનો પ્રયાસ ઉક્તિ સાર્થક કરે છે, જેના પ્રયાસે 75 બાળકોને લાચાર નહીં પણ પગભર બનાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। રક્ષાબંધનનો તહેવાર જ્યારે આવે છે એ પહેલાં અમે જૂન મહિનાની અંદર જૂનના એન્ડની અંદર અમે મટીરિયલ ભેગું કરીએ છીએ। જુલાઈની અંદરથી બાળકોને શીખવાડીએ છીએ અને 15 દિવસ પછી અમે રાખડી બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ। એ રાખડીનો પ્રોજેક્ટ અમારો રક્ષાબંધનનો જ છે, પછી બાકીના જે તહેવાર આવે એને અનુરૂપ અમે કરીએ છીએ। કલરવના જે બાળકો છે તે ઇન્ટેલિજન્ટ ડિસેબલ બાળકો છે કે જે આ બાળકોની અંદર આત્મવિશ્વાસની કમી ઓછી હોય છે અને સામાન્ય બાળક કરતાં એ લોકોની પ્રગતિ મંદ ગતિએ થતી હોય છે, એટલે એ લોકોને મંદબુદ્ધિના બાળકો પણ કહેવામાં આવે છે। આવા બાળકોને તાલીમ આપીને પગભર કરવાનું, આત્મનિર્ભર કરવાનું બીડું કલરવે ઝડપેલું છે અને આ દિશામાં ધીરે ધીરે અમે લોકો આગળ વધી રહ્યા છે। ખાસ કરીને રક્ષાબંધનનો તહેવાર આવે, દિવાળી આવે ત્યારે અમે બાળકોને તાલીમ આપી અને રાખડીઓ, રંગબેરંગી રાખડીઓ બનાવીએ છીએ અને આ સુંદર રાખડીઓ ખરીદવા માટે ભરૂચની જનતા પણ અમારે ત્યાં પધારતી હોય છે। આ વર્ષે પણ અમારા બાળકોએ ખૂબ સુંદર રાખડીઓ બનાવી છે અને હું અત્યારથી અપીલ કરું છું કે આપ સૌ અમારા બાળકોને બનાવેલી રાખડીઓ જોશો અને ખરીદી બાળકોને પ્રોત્સાહિત કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશો।
એવી હું આશા રાખું છું. ભરૂચમાં હવે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. હાલમાં પાલિકા એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, બોટ, રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનોથી સજ્જ છે. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને જીઆઈડીસીઓ આવેલી છે, જેમાં વારંવાર અનેક ઇમરજન્સી આગ, અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આ તમામ ઘટનાઓમાં તાત્કાલિક ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવી જીવના જોખમે ભારે જહેમત બાદ કોઈપણ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા હોય છે. ઔદ્યોગિક હોનારત સાથે કુદરતી અને કૃત્રિમ આફતોમાં પણ ફાયર ફાઈટર આધુનિક સાધનોથી અકસ્માત, આગ, પૂર, પાણીમાં ડૂબતા લોકોને બચાવવા આધુનિક સાધનોથી સજ્જ બન્યું છે. હાલમાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ પાસે 3 12,000 લીટરના વોટર બાઉઝર, એક મિની ટેન્ડર તેમજ એક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને એક મિની ફોર્મ ટેન્ડર જેટલા વ્હીકલ છે, જેની મદદથી ભરૂચ જિલ્લામાં તેમજ સિટી વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો ભરૂચ નગરપાલિકા કંટ્રોલ રૂમ 101 આપની સેવામાં કાર્યરત છે. આપ 101 પર કોલ કરો, તાત્કાલિક અમે આપની સેવામાં હાજર થઈશું. ભરૂચના જેપી કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરાયું. કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાના પગલે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઘટનાને વખોડી કાઢી ભરૂચના જેપી કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર NB પટેલ તેમજ અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા. 8 ઓગસ્ટના રોજ બનેલી ઘટના કે જેમાં ડૉક્ટર તેમની ડ્યુટી પર જાય છે ત્યારે રાત્રિના સમયે તેમની સાથે યોનિ શોષણ થાય છે. તેમને સાથે જ કામ કરતા તેમની સાથેના આસિસ્ટન્ટ ડૉક્ટર દ્વારા આ વસ્તુ થયેલ છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે મહિલા CM છે તો તેમના જ રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે તો કેમ ચાલશે? क्या हमारे भारत में जो 78 ईयर्स से आज़ाद है, क्या अभी भी वो आज़ाद हुआ है? हर एक बेटी के लिए क्या भारत सेफ है? हर बेटी अकेले रास्ते पर चल सकती है? नहीं, क्योंकि हमारे देश में जितने भी लोग हैं अभी तक उनके दिलों में वो इज्जत अभी तक आई नहीं है और वो मानते हैं दरिंदे कि हमारी बेटियां उनके सामने लड़ नहीं सकती. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી, તેના સ્પેર પાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના 3 ઈસમોને ચોરીની 5 બાઇકો સહિત 1.97 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચનાના પગલે ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI DA તુવર સહિત સ્ટાફ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતા અને મૂળ ઓછણ ગામના સુફિયાન સલીમ પટેલ, જાવેદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ ત્રણે ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ કરે છે. હાલ ત્રણે ઉચ્છણ ગામે નંબર વિનાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઉચ્છણ ગામના પાટિયા સ્થિત બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી વાહનના દસ્તાવેજો માંગતા તે અસંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા ત્રણે ઈસમો પિતરાઈ થતા હોય સુફિયાન સુરત શહેરમાં રહેતો હોવાથી સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવેદ અને રિયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણે પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકો ચોરી કરી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને વેચી દેતા હોવા સાથે કોઈક બાઇકોને ખોલી તેના સ્પેર પાર્ટો વેચી નાખતા હતા. ત્રણે આરોપીઓ ભેગા મળી સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી 7 બાઇકો ચોરી કરી હતી અને તે પૈકી 3 મોટરસાયકલો પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટરસાયકલના સ્પેર પાર્ટો અલગ અલગ કરી અન્ય ઈસમોને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 5 બાઇક, 2 એન્જિન, સ્પેર પાર્ટો મળી કુલ 1.97 લાખના મુદ્દામાલ કબજે કરી તેઓની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 17 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પોલીસે ₹3.2 લાખની કિંમતના 17 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ મોબાઈલ ચોરી અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BN સગરે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.government.in ઉપર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક ID મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલા મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો. આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને RNPS શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પૂર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે અંકલેશ્વરના ઇનરવ્હીલ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો દ્વારા ફાયર તેમજ પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. તો સામે જવાનોએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું. આજે અમે ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશને રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ. આ આપણો પુરાણિક તહેવાર છે, જે હિન્દુ ધર્મનો ભાઈ ને બહેન રાખડી બાંધતી હોય છે. તો આજે અમે આ સતત આપણી વચ્ચે સેવા કરવાવાળા કર્મચારી ભાઈઓને અમે આજે રક્ષાના સૂત્રથી બાંધીએ છીએ. તો આ તરફ અંકલેશ્વરની RNPS શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓની રક્ષા માટે વચન આપ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રોટરી ઓફ અંકલેશ્વર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભારત હમકો જાન સે પ્યારા હૈ કાર્યક્રમ યોજાયો હતો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત ચેલડિયા, એર કમાન્ડર અનિલ કુમાર શર્મા, GSTના આસિસ્ટન્ટ કમિશનર શિવરાજ સુરાલકર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा। भारत का रहने वाला, भारत की बात माता, ऐसी जहाँ की सदा आने खोने का देश नहीं, हर दिल से हमारा नाता है। શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે એન્ટી રેગિંગ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ વિષય પર વ્યાખ્યાન યોજાયું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ અને એન્ટી રેગિંગ તથા સ્ટુડન્ટ્સ ગ્રીવાન્સ સેલ દ્વારા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર આચાર્ય ડોક્ટર GK નંદાના માર્ગદર્શન હેઠળ એન્ટી રેગિંગ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મનોચિકિત્સક હાર્દિક પારેખે સુસાઇડ દિવસે ને દિવસે વધે છે, કેટલીક ગેમના લીધે પણ માનસિકતા ઉપર અસર થઈ છે, સાથે મોબાઈલની આડઅસરો, એન્ટી રેગિંગ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિશે વિસ્તૃત વક્તૃત્વ રજૂ કર્યું હતું. આ વ્યાખ્યાનમાં પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિશા વસાવા, ડોક્ટર જગદીશ કંથારિયા તેમજ NSS સ્વયંસેવકો ભૌતિક પટેલ, નિતેશ વસાવા, જીયા ગાંધી સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના કતોપર વિસ્તારમાં પોલીસ વિભાગના બેરિકેડ કચરાની રક્ષા માટે ગોઠવવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ કે પાર્કિંગ એરિયામાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બેરિકેડ કચરાની રક્ષા માટે મૂકવામાં આવ્યા હોવાની વાત સાંભળવામાં કે જોવામાં આવે તો વિચારવા જેવી બાબત છે. ત્યારે આવા દ્રશ્યો ભરૂચના કતોપર વિસ્તારમાંથી સામે આવ્યા છે. બેરિકેડ પ્રથમ દ્રષ્ટિએ કચરાની સિક્યોરિટી કાઢતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ લોકો કચરો નહીં નાખે તે માટે સ્થાનિકોએ પોલીસના બેરિકેડ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ એલસીબીએ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે આવેલા મકાનમાંથી 6 જુગારિયાઓને 32,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલી સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે કમર નૂર મોહમ્મદ મંસૂરીના મકાનમાં મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ માણસો બહારથી બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 25,000 અને 2 મોબાઈલ ફોન મળી કુલ 32,000થી વધુના મુદ્દામાલ સાથે સોનેરી મહેલ ડુમવાડમાં રહેતા જુગારી મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ, મોહમ્મદ અસલામ ફારૂક લહેરી, મુજમ્મિલ ઉર્ફે મુન્નો બશીર શેખ અને જલાલ હુસેન સૈયદ, યુસુફ ખાન દિલવર ખાન પઠાણ તેમજ જફર મહેમૂદ મલેકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના નિકોરા ગામની સીમમાં 3 બુટલેગરો વિદેશી દારૂ સગે વગે કરે તે પહેલા નબીપુર પોલીસે દરોડા પાડી 36,000ના દારૂ અને 3 વાહન મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં રહેતા બુટલેગર પ્રકાશ કાલિદાસ ઉર્ફે કાલો વસાવા અને કિરણ કાલિદાસ ઉર્ફે કાલા વસાવા સહિત કિશનધનજી વસાવા ગામની સીમમાં 3 વાહનો પર 4 વ્હીલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી 1 બાઇક અને 2 મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે 3 ઈસમો વાહનો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 328 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36,000ના દારૂ અને 3 વાહન મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સુગલતીત માર્ગ ઉપર બાપા સીતારામની મઢુલી પાસે બાઇક સવાર વૃક્ષ સાથે ભટકાતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના શુકલતીત ગામની જલારામ સોસાયટીમાં રહેતા ગણપત બલવંતભાઈ પટેલના મોટા ભાઈ મનહર પટેલ ગતરોજ રાત્રે 9:30 કલાકે ભરૂચથી શુકલતીત તરફ જવાના રોડ ઉપરથી પોતાની બાઇક નંબર GJ16DD 2860 લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાપા સીતારામની મઢુલી પાસે વૃક્ષ સાથે બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મનહર પટેલનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ડુંગરી ગામના તળાવ ફળિયામાં ઘરના આંગણામાં પાર્ક કરેલ બુલેટ મોટરસાયકલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના ડુંગરી ગામના તળાવ ફળિયામાં રહેતા ઝાકીર મોહમ્મદ મુસેજી ભગતે ગત તારીખ 13મી ઓગસ્ટના રોજ પોતાના બુલેટ મોટરસાયકલ નંબર GJ16CD 3494 ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકીઓની 1 લાખની બુલેટ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે શ્રી અખિલ મહારાષ્ટ્રીયન લેવા પાટીદાર સેવા મહાસંઘ ગુજરાત રાજ્ય મંડળની સભા મળી. 15મી ઓગસ્ટના દિવસે મળેલી મીટિંગમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી કાર્યકર્તા મંડળો હાજર રહ્યા હતા. સર્વાનુમતે અખિલ મહારાષ્ટ્ર લેવા પાટીદાર સેવા મહાસંઘના કાર્યકારી મંડળની પુનઃરચના કરાઈ, જેમાં અધ્યક્ષ તરીકે પ્રવીણ મધુકર જામરે, અંગેશ્વર ભરૂચ ઉપાધ્યક્ષ તરીકે છાયા તાઈ પાટીલ, સુરત સેક્રેટરી તરીકે ઈશ્વર સરોદે, સિલવાસા સેક્રેટરી તરીકે વિજય અત્તરદે, નવસારી કોષાધ્યક્ષ તરીકે નારાયણ પાટીલ, વડોદરા મહિલા સંગઠન મંત્રી વર્ષાતાઈ વાણી, પ્રવીણ જામરે, ડોક્ટર યોગેશ બોરોલે ભરૂચની વરણી કરાઈ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંગેશ્વર ઉદ્યોગ નગરીમાં કારનો કાચ તોડી 1.50 લાખની ચીલ ઝડપ. કારમાં મૂકેલા 1.50 લાખની કાચ તોડી તસ્કરી કરી તસ્કરો ફરાર. તસ્કરોની ગતિવિધિ CCTVમાં કેદ થઈ. રક્ષાબંધન પર્વે ભરૂચની કલરવ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ બનાવી અવનવી રાખડી. અત્યાર સુધી 3000 આકર્ષણ જન્માવતી રાખડીઓનું હાથોહાથ વેચાણ. ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા આધુનિક સુવિધાથી સજ્જ. રેસ્ક્યુ ટેન્ડર, બોટ અને રોબોટ આગ, અકસ્માતો અને આકસ્મિક ઘટનામાં રાહત બચાવ માટે સક્ષમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.